હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે મિત્રો આજનો બ્લોગ કંઈક મજેદાર આપણે બનાવવા જઈ રહ્યા છીએ. આજે છોકરા મિત્રો કોમ્પ્યુટર લાવ્યો, મને કે કોમ્પ્યુટર હાથે બનાવ્યું બાપા. ઓલું પીસી આવે ને મને કંઈ ખબર પડતી નથી, તો મને કે તમને દેખાડી અને એ કોમ્પ્યુટર ગોળે મને કે હાલે ફોનમાં. તો આ જોઈ ગયો ને લાવો આજનો બ્લોગ આપણે સ્પેશિયલ એનો લેવી. અને ચોમાસાનો સમય મિત્રો મહિનો હોઈ ગયો અને ઘણા કપા બધા મોટા થઈ ગયા. તમને વારંવાર મારા ઘર પાસેથી બહારનો વ્યૂ દેખાડું, તમે જોતા રહીજો, ખૂબ મજા આવે છે તમને. આજે આપણે બહારનો વ્યૂ લેવાના છીએ કે કેવો કપા થયો એમ. તમને નથી કીધું વારંવાર દેખાડતો રહી અને આગળ એને હાલો જવું તો તમે ખાસ જોઈજો. અરે આજે મિત્રો આ કપડાં બધા હેંકેલીને મૂક્યા હે કે કપડાં લાવો હેંકેલી નાખ્યું. અને છોકરા આઈકણે અમે આવી ગઈ ક્યાં તે હું બેઠો બેઠો એ સાયન્ટિસ્ટ છે આવડો. અને ખુદની એક મિત્રો એની પણ ચેનલ છે અને શું હિન્દીમાં એ બોલે સાંભળજો ને તમને મજા જ આવશે. એ શું કહેવાય મને સમજાય એટલે કોમ્પ્યુટરનું માઉસ ફોનમાં હાલે. હા કહી દો हाल दो कैसे चलता है सब हिंदी में सब बोल के दिखा चल. इसको कहते हैं कंप्यूटर का माउस. ये है हमारा माउस ये उसे कैसे चलाते हैं सब दर्शक मित्रों ने तो समझाए. मारे મિત્રો મને તો હિન્દી આવડતું નથી પણ અમારા ગૌતમ રહ્યો ને એને બધું ભાવે, કાયમ હિન્દી બોલે. તમે એની ચેનલ વિઝિટ કરો ને તમને મજા જ આવી જાય. શું અત્યારે અમારે એનો ફોન બીડ્યો ન કરતો એના બ્લોગ હોય રોજ વિડીયો બનાવે. શું તારે ગૌતમ ચેનલનું નામ હે? GR અનબોક્સિંગ. बरोबर. અને આમાં કંઈક હાંકવીને દેખાડે અને બોલ ઉસે कैसे चलाते हैं सब दिखा और बता. इसको यहाँ से बाहर निकल जाता है सब कुछ. कैसे बाहर निकलते? ये बाहर आ गया. बाहर आ गए. ये देखो मित्रों जो चला रहा है कंप्यूटर जैसे ही काम करते हैं. कंप्यूटर जैसे फोन में. हाँ. क्या बात है. ये देखो YouTube भी खुल गया. उसने YouTube अभी खोला है फोन में. અને નીચે ચોપડી હોય તો હાલે ગમે વિડીયો જોઈ ગમે એવું તો હાલે. હા લાદી મૂકીને એકવીને દેખાડે. જો તમે જો ફેરવું ફોનને ટચ કરે હે. આવી બધી નોખી નોખી આઈટમ ગૌતમ લાવતો જ હોય છે. જો પાછું ફેરવું થોડું આ ખોલ્યું તો બી અત્યારે યુટ્યુબમાં જાહેરાત આવે દેખો. જોયું મિત્રો. હવે આપણે હજુ હમણાં તમને દેખાડે અને આપણો દોરીને લેટ છે તમને વારંવાર દેખાડવું. અને તુલસીમાંનો ક્યારો હવે તમને દેખાડવા જઈ રહ્યા છે. આપણે બહારનો વ્યૂ તમને કહેતો ને બહારનો વ્યૂ દેખાડે. જો બહારનો વ્યૂ આપણે કપા અમારા પાદર કહેવાય, દરબારની વાડી છે આપણી તો નથી મિત્રો. તો આવડો આવડો કપાઈ થયો છે. કહેતા ને કપા તમને દેખાડે ચેવડા ચેવડા કપાઈ થયા છે. અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. આવી રીતનો કે એ ઝરમર મેવલો વરસે. મેં કે મિત્રોને દેખાડી દેવી. તમે વરસાદનો વ્યૂ પણ જોતા રહેજો મિત્રો. છોકરા પીછલે ખોલે ખૂબ મોજમાં. પ્રદીપ એ શું ખોલે તું? કઈ કહેવાય કે આમ એવું હે? એ બોટલ લઈને ખસે એટલે આમાં છોકરાને કોમ્પ્યુટર આવડી જાય પીડા પીડા નહીં. શું કેવું ગૌતમ? ગૌતમનું કેવું હું આવડી જાય છે એવું લાગે. ગૌતમ કે હું આવડી જશે. મિત્રો તમને કહ્યું તો લાવો કંઈક નવો વ્યૂ આપીશ. આવી રીતનો આજનો આપણો બ્લોગ હતો મિત્રો. વારંવાર અવારનવાર નોખા નોખા બ્લોગ લાવતા હોય છે. અને આપણે ઓલે હીરાની કોમેડી કરી તમે જોઈ હતી મિત્રો, તો ઉપર લઈ જાઓ ધરાઈને. અને આપણો કારખાનાનો બ્લોગ હતો. આપણે કારખાના સ્પેશિયલ બે આપણા બ્લોગ નાખ્યા આપણે હીરાના ઉપરના ને એવા. અને બધાને કારણ કે મારી બીજી હીરા રહી ને એટલે હીરાવાળા બધા જોતા હોય કે ધરમજીભાઈ શું કરે. અને મિત્રો એમાં આપણા ખોટું ઉપાડનું કીધું ને એટલે ઘણા બધા એમ કહે કે તમે બહુ ખોટું બોલો હોય છે. પણ આપણે આ બ્લોગની ચેનલ હોય એમાં બધી કોમેડી કરતા હોય. વારંવાર હું કહું છું
કે જે આપણે હેરની ચેનલ રહે ને એમાં કોઈ દી કોઈનો ખોટી સલાહ દેતો નથી અને બ્લોગમાં બધું બોલતા હોય, આમાં તો કોમેડી કરતા હોય મિત્રો. અને કહું છું કે આપણે કોમેડી આવી રીતે હોય છે. તો તમને વારંવાર કહું છું કે ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, વધુ સપોર્ટ કરજો મિત્રો. આપણા બ્લોગની અંદર તમને મજા આવે તો વધુ મને સપોર્ટ કરજો. પછી આપણે સારા બ્લોગ લઈને આવશું. આજના માટે એટલું જ, અને મળશું એક નવા બ્લોગ કે સાથ. બધા મિત્રોને ધરમસિંહભાઈને જય માતાજી.